હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટીઈ પ્રવેશને લઈને. ધોરણ 1માં ખાનગી શાળાની અંદર વિનામૂલ્ય પ્રવેશને લઈને આરટીઈ દ્વારા ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો તમને આરટીઈના પ્રથમ કે બીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો આજના રોજ આરટીઈ દ્વારા ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આરટીઈના ત્રીજા રાઉન્ડની અંદર તમને પ્રવેશ મળ્યો છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો અને પ્રવેશને લઈને એડમિટ કાર્ડ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો વેબસાઇટ પર જઈને, અને કઈ તારીખ પહેલા તમારે સ્કૂલે જઈને ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું. જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ચલો વિડીયોની શરૂઆત કરીએ. દોસ્તો વાત કરીએ આરટીઈ પ્રવેશને લઈને. આરટીઈ દ્વારા અહીંયા ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેવું તમે ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો તમે જોઈ શકો છો વેબસાઇટ પર અહીંયા અગત્યની સૂચના આપી દેવામાં આવી છે કે આરટીઈ હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે. પહેલાં અહીંયા સ્કૂલની પૂર્ણ પસંદગી કરવા માટે અહીંયા વાલીઓને તક આપવામાં આવી હતી અને આજના રોજ આરટીઈના ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશપત્ર એટલે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. એડમિટ કાર્ડની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન 15/6/2026 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો, અન્યથા પ્રવેશ રદ થશે. તો જો તમને અહીંયા આરટીઈના ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે તો તમારે 15/6/2026 પહેલા જે પણ શાળા તમને અહીંયા ફાળવવામાં આવી છે, જે તમને અહીંયા એડમિટ કાર્ડની અંદર જોવા મળશે, એ શાળાની અંદર જરૂરી ડોક્યુમેન્ટ સાથે જઈ તમારે અહીંયા પ્રવેશ મેળવવાનો રહેશે. તો તમને અહીંયા આરટીઈના ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે કે નહીં એ તમે જો ચેક કરવા માંગતા હોય તો નીચે તમે જોઈ શકો છો અહીંયા લિંક આપવામાં આવેલી છે. આ 4 લિંકમાંથી કોઈ પણ એક લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે. એવું તમે અહીંયા લિંક પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો એપ્લિકેશન નંબર અને તમારી બર્થ ડેટ અહીંયા પૂછવામાં આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશન નંબર તમારે એન્ટર કરવાની છે અને જન્મ તારીખ એન્ટર કરીને તમારે સબમિટના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા સબમિટના બટન પર ક્લિક કરશો એટલે તમને તમારો એડમિટ કાર્ડ અહીંયા જોવા મળશે. જો તમને અહીંયા ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો હશે તો તમને અહીંયા એડમિટ કાર્ડ જોવા મળી જશે અને એ એડમિટ કાર્ડની અંદર તમને જે પણ અહીંયા સ્કૂલ ફાળવવામાં આવી હશે એ સ્કૂલ પર જઈને તમારે 15/6/2026 પહેલા તમારે એડમિશન લઈ લેવાનું રહેશે. અને જો તમને અહીંયા આરટીઈના ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ નહીં મળ્યો હોય તો તમે અહીંયા એડમિટ કાર્ડ ડાઉનલોડ નહીં કરી શકો. હવે વાત કરીએ કે આરટીઈ દ્વારા અહીંયા ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં. તો અહીંયા આરટીઈનો ત્રીજો રાઉન્ડ ટોટલ અહીંયા 7022 બેઠકો માટે બહાર પાડવામાં આવ્યો છે. જો આરટીઈના ત્રીજા રાઉન્ડની અંદર આ બધી જ બેઠકો ભરાઈ જશે તો અહીંયા આરટીઈ દ્વારા ચોથો રાઉન્ડ જાહેર કરવામાં નહીં આવે. પણ જો અહીંયા જગ્યા ખાલી રહેશે તો અહીંયા આરટીઈ દ્વારા ચોથો રાઉન્ડ પણ જાહેર થઈ શકે છે. તો આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય ને આરટીઈને લગતી દરેક માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.